મરચા ભરેલી ગાડીમાં આગ લાગવાની ઘટના બની છે। જામકંડોરણાના ચિત્રાવડ ગામ પાસે આગ લાગી હતી અને વીજ લાઇનને અડી જતા ગાડીમાં આગ લાગી ગઈ હતી। તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને ખેડૂતના લાખોના મરચા બળીને ખાખ થઈ ગયા છે। તો મરચા ભરેલી આ ગાડી કે જેમાં આગની ઘટના બની હતી। તો જામકંડોરણાના ચિત્રાવડ ગામ પાસે આગ લાગવાની ઘટના બની। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। શિષ્યવૃત્તિને લઈને ગાંધીનગરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। સરકારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરતા વંચિત વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે। તો વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માંગ કરવામાં આવી રહી છે। ચૈતર વસાવા, યુવરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં યુવાનો વિરોધમાં જોડાયા છે। વિધાનસભા પ્રવક્તા રસ્તા બંધ કરવામાં આવ્યા છે। તેમજ ગાંધીનગરમાં જે પણ પ્રવેશના રસ્તા છે તે તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે। ચૈતર વસાવા, યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી છે। તો એક તરફ ગાંધીનગરમાં હવે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે અને ચૈતર વસાવા તેમજ યુવરાજસિંહની એક તરફ અટકાયત કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને થઈ રહેલ અન્યાયને લઈને માંગ કરવામાં આવી રહી છે। हमारी साथ हाल संवाददाता संजय जोड़ाई गया है। संजय, जे प्रमाणे गांधीनगરમાં અત્યારે વિરોધનો વંટોળ ઉભો થયો છે, કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, શું માંગો મૂકવામાં આવી છે? બિલકુલ કોમલ, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને ગાંધીનગરમાં વિરોધ જે જોવા મળ્યો છે અને સરકારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરી દીધી હતી અને વંચિત વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હતો અને એ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની માંગ સાથે ચૈતર વસાવા જે ધારાસભ્ય છે ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા સહિતના મોટી સંખ્યામાં યુવાનો જે છે તે ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરી હતી અને વિધાનસભાના સચિવાલયના ગેટ પાસે મોટી સંખ્યામાં યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો। વિધાનસભામાં યુવાનો જયારે પ્રવેશી રહ્યા હતા અને તે સમયે પોલીસ જે છે તેઓએ તેમને અટકાવ્યા હતા। રસ્તાઓ જે છે તે બંધ કરવામાં આવ્યા હતા અને આખરે યુવાઓની જે છે તે અટકાયત કરવામાં આવી હતી। ચૈતર વસાવા અને યુવરાજસિંહની પણ અટકાયત કરવામાં આવી હતી। જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે। મોટી સંખ્યામાં કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ઉમટ્યા છે। તો રાજ્યના જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતર્યા છે। ઘણા સમયથી પેન્ડિંગ માંગણીઓનું નિરાકરણ ન આવતા આજે માસ સીએલ મૂકી ધરણા કરવામાં આવ્યા છે। અભી નહીં તો કભી નહીંના સૂત્રોચ્ચાર પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે। કાર્યક્રમ યોજી અને દેખાવો કર્યો છે। અમારા પડતર પ્રશ્નો છેલ્લા 2 વર્ષથી છે, જેમાં મુખ્ય અમારો પ્રશ્ન છે ટેકનિકલ ગ્રેડ પેમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે લાગુ કરવો, જેમાં સરકારશ્રીએ કમિટીની રચના કરી। કમિટીની રચનાના અંતે 1 વર્ષ પહેલાં 13/3/2023ના રોજ કમિટીએ સ્પષ્ટ બહુમતીથી અહેવાલ પણ રજૂ કરી દીધો, અભિપ્રાય પણ રજૂ કર્યો, પણ આજે આવનાર 13 તારીખે એને 1 વર્ષ પૂરું થાય છે। તો ટેકનિકલ કેડર પગાર બાબતે પણ અમારો કોઈ વિભાગમાંથી આગળ કાર્ય